સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામી એટલે કે અક્ષરાનંદ બ્રહ્મચારી મહારાજ એમની વાતો ભાગ આવ્યા આપણે 34 અને વાર્તા નંબર છે 170। એક વખત ઘણા સંત માંદા થયા હતા, તેમાં કેટલાક સાજા માંદા હતા। કેવા? સાજા માંદા। હા, માંદા હોય ને એ બેઠા થઈ શકે, પણ હાજા માંદા હોય બેઠા ન થાય। હોય હાજા અને દેખાય માંદા, હવે એ કદી હાજા થાય? તેથી મહારાજે જાણ્યું છે આમાં કેટલાક માંદા છે ને કેટલાક સાજા છે, માટે સૌ એક સાથે ગણાય છે, માટે તેનો કાંઈક ઉપાય કરીએ। પછી ભંડારીને બોલાવીને મહારાજે કહ્યું છે, આજ મીઠું નાખીને બાજરાના લોટની રાબ કરજો। હા, એટલે સૌ માંદા સંત પીવે। હા, બરાબર। પછી મહારાજે સૌ માંદાને બોલાવ્યા ને કહ્યું છે, આ મીઠાની રાબ સૌ પીવો। પછી કેટલાક બોલ્યા છે, મહારાજ અમે તો હાજા છીએ। મીઠાની રાબ ગોળ નાખીને કેવી રીતે વાંધો નહીં, તો હજી પી લઈ। પછી માંદા સંતને બાજરાના લોટની રાબ પાઈ ને હાજા કર્યા, અને માંદા હતા એ બધે ભાગ્યા। 170 વાત પૂરી થઈ। એટલે આ બધું તો છે ને આદિ અનાદિકાળથી બધું હાલતું જ હોય। હા, કોને ગાદી આપી? કોને? ભરતને, બરાબર। રામ ભગવાન ગાદી મળતી હતી તો એની માં જ થાય ને, શું નામ? કઈ કઈ ને, તો એને કેટલી અંદરથી બળતરા થઈ જો। અને એ આ વાત થઈ રામા અવતારની। કૃષ્ણ અવતારમાં જુઓ તો એ હગા બાપના કાકા બાપાના દીકરા હતા ને બધા પાંડુ કૌરવો, તો એ કે હોના નાકા જેટલી જમીન અમે ન આપી કે જો આટલું બધું। હવે ભલે ને કે 5 ભાઈઓ છે ને, તો 5 ભાઈ પૂરતે ખાવા પડતું 5 ગામડા આપી દે, સારું। તો એટલું મોટું મન રાખી કર્યું હોત તો આવું કઈ થાત ખરું? કચ્ચર ઘાણ બોલી ગયો કૌરવોનો, તોય કોઈને હવડી બુદ્ધિ આવી નહીં અને હવરું સમજ્યા નહીં। એટલે આ બધું ધર્મ ને અધર્મ, કળિયુગના સતયુગનું બધું પહેલાથી હાલતું હોય, એટલે અહીંયા બધે માંદા ભેગા આજે બેસી ગયા, શું કરવું? પછી મહારાજે કર કરી, હવે આમાં હાજા ને માંદા જુદા કાઢવા પડશે કે। ગઢપુરમાં રામ પ્રતાપજી મહારાજે કાઠીને પૂછ્યું છે, તમે દુબળા કેમ છો? દરબારોને પૂછ્યું કે તમે દુબળા કેમ છો? ત્યારે કાઠી કહે, તમારા ભાઈ એક લાવ્યા છે। શું લાવ્યા છે? માણસ મારી। શું લાવ્યા છે? તમારા ભાઈ એક માણસ મારી લાવ્યા છે કે। હા, એ 15 દિવસ થાય ને આવીને ઉભી રહે છે। માણસ મારી ઓળખી? માણસ મારી લાવ્યા છે। શું? એકાદશી। હવે સમજો, 5 દી પછી એકાદશી આવવાની છે। કેટલા દી પછી? 5 દી પછી। આજથી ચિંતા થાય, ઓહો 5 દાડા જ્યાં એકાદશી આવે છે, 4 દાડા જ્યાં એકાદશી આવે છે, એ ચિંતામાં કાંઈ ખવાય નહીં કે। અને એકાદશી આવે એટલે પછી કાંઈ ખાવા મળે નહીં, અને પછી 100 વરે 5 દિવસ એટલે 10 દી જોઈએ, પછી 5 દી પછી માન હરખું થાય, 10 દી તો વહી જાય, 5 આગળના 5 પાછળના। એટલે આમાં અમે દુબળા પડી ગયા છે કે તમારા ભાઈ લેવા છે માણસ મારી। હા, એમાં એકનો તો જીવ લીધો કે હું, એકનો જો જીવ લીધો કે માણસ હતો અહીંયા કેમ જાય નાનો છોકરો, એને 5 વખત દિવસમાં ખાવા જોતું, અને એકાદશી આવી એને નાટક કર્યું, કઈ કહ્યું પડી ગયો મારે પાસે જાય, મોટે ફીણ બીણ લાવી દીધા, બધું આમ થઈ ગયો, જાણે જીવ ગયો કે રહેશે। મારે કે શું થયું? મારે કે એકાદશી વળગી છે કે। તો હવે એને બાઈને રોટલા ખવડાવો કે તો જાય, સારું થાય કે। પછી મહારાજે કીધું કે સારું કે હવે તમે એમ કરો, તમે બધા કામકાજ કરતા હો ને તો તમારે બાજરાના રોટલાનું ફરાળ કરવાનું। શેનું? બાજરાના રોટલા 1 ટાઈમ ખાઈ લેવાના, 2 ટાઈમ નહીં, એ ફરાળ તમારું જાવ કે। હા,
આવી છૂટી મહારાજ આપી તો આપણે છૂટી ન લેવાય. હરિલાલમાં બધું આવે છે. હા, એટલે કે તમે દુબળા કેમ છો? ત્યારે કાઠી દરબારો કે તમારા ભાઈ એક એકાદશી લાવ્યા છે, જે 15 દિવસ થાય એટલે આવીને ઊભી રહે છે. તે ઉપવાસ કરવો પડે, અને જ્યાં 5 દિવસ થાય ને કાંઈક સમય વળે ત્યાં ફડફડાટ થાય, પાછો ફડકો પડે, એ આવી તેને કરીને સુકાઈ જઈએ છીએ એમ વાત કરે છે. તેટલામાં માણસ્યો કરીને એક કાઠી હતો, તે જાણીને મોઢે ફીણ આવીને પડ્યો. પછી 4 જણ જોડીમાં નાખીને મહારાજ પાસે લાવ્યા, અને મહારાજને કહ્યું છે, મહારાજ આ માણસ્યો મરી જાય છે. મહારાજ કે શું થયું? કાઠી કે મહારાજ એકાદશી રહ્યો છે. હા, એકાદશી રહ્યો છે એમ જ્યાં કહે છે ત્યાં ગામમાં છોકરું મરી ગયું, તેની મરણ પોક પડી. તે સાંભળી કાઠી બોલ્યા છે, મહારાજ ઝટ કરો, આ એકાદશી એક તો જીવ લીધો. એક તો જીવ લીધો છે, ઝટ કરવાને કે કારણે. હા, આ એકાદશી એક તો લીધો અને માણસો મરી જશે. પછી મહારાજ કહે, જાઓ સૌ એકટાણું જમજો. હવે એકટાણું જમજો. તે સાંભળી માણસો સૂતો હતો, તે બેઠો થઈને ખોખારો કર્યો. નાટક કર્યું હતું તો એમાં તો ખોખારો કર્યો ને મહારાજ પગે લાગ્યો. મહારાજ કહે, કેમ માણસ્યા? માણસ્યો કે, મહારાજ હું તો ભૂખે મરી જતો હતો, તે હવે જીવતો રહીશ. એકટાણું તમે ખાવાનું કીધું ને એટલે કે. આવી બધી રમૂજ વાતો છે ભગવાનની. 171 વાત પૂરી થઈ. આવી વાતો મજા આવે. જો લાવ તો ઉડી જાય. નામાં કઈ વાંધો, ઓલી ત્યાગની વૈરાગની ભક્તિની બધું આવે, એ માથે આવે કરવાનું આપણે બધું. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે, તમારા કીર્તનમાં તોછડાઈ બહુ જ આવે છે. તોછડાઈ, આ એક વચન ને આવું બધું. અને મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં તોછડાઈ નથી આવતી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, હા મહારાજ, મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કાંઈ તોછડાઈ નહીં આવે. એમ કહી સ્વામી મુક્તાનંદ સ્વામીના કીર્તનનું પદ બોલ્યા. બ્રહ્માનંદ સ્વામી શું બોલ્યા? મુક્તાનંદ કહે, મૂર્ખ લોક પાદરા દિશે પાજી. પછી બ્રહ્માનંદ સ્વામી કહે, જુઓ મહારાજ, આમાં કઈ છે તોછડાઈ? મૂર્ખ લોક કીધું તોછડાઈ છે ને. પાછું એમ કીધું મહારાજે કે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં નથી, એટલે બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન સંભળાવ્યું. મારે એકના જ કીર્તનમાં થોડુંક છે તોછડાઈ. કે તોછડાઈ કેવી છે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં? બધા એવું કીર્તન છે. હા, અહીંયા શું છે મેં કીધું, દાણ લીલાના પદ બ્રહ્માનંદ સ્વામીના છે, નિષ્કુળાનંદ સ્વામી બધાના, એમાં પ્રેમાનંદ સ્વામીના બધા એ દાણ લીલાના પદમાં એટલી તોછડાઈ ભરી છે. હા, પણ એ તો બધી પ્રેમ ભીને ભાવના, પ્રેમ ભાવના પદ કીર્તનો. 172 વાર્તા પૂરી થઈ. મહારાજ લક્ષ્મીવાડી જતા હતા અને એક છોકરાને મહારાજની સોટી અડી ગઈ રસ્તામાં. પછી મહારાજ પાછા વળીને ઊભા રહ્યા અને ગામમાંથી 2 શેર પેંડા લાવી છોકરાને આપ્યા. અને મહારાજે છોકરાને કહ્યું છે, છોકરા તને સોટી વાગી? છોકરો કે, ના મહારાજ, મને કાંઈ વાગ્યું નથી. અને મારા ધનભાઈ કે તમારી સોટી મને અડી. પછી મહારાજ બોલ્યા છે, કેમ છોકરા, તું રાજી છો ને? છોકરો કે, હા મહારાજ, હું બહુ રાજી. પછી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા. પેંડા મળે ખામ થઈ ગયું, પોટી કઈ વાગી નહોતી, હાલતા હાલતા અડી ગયા. ભગવાન કેવા દયાળુ કે આ બે છોકરા લાગી ગયું છે, પેંડા ખવડાવીને રાજી કરી દે. કે છોકરો કે, ના મને કાંઈ વાગ્યું નથી. કે તો પેંડા એને 2 શેર પેંડા મળી ગયા. વાર્તા 173મી પૂરી. ગોપીનાથજી મહારાજ પધરાવ્યા પછી દાદા ખાચરને મહારાજે કહ્યું છે, દાદા, ગોપીનાથજી દેવ તો પધરાવ્યા, પણ તેમને નિરંતર થાળ ધરવા માટે જોશે. હો, થાળ પાકો જોઈએ હવે તમારે. કે ત્યારે દાદા ખાચર કહે, મહારાજ જેમ તમે કહો તેમ હું કરું. પછી મહારાજે કહ્યું છે, મહારાજ કહે, હું કહું એટલી જમીન તમે આપો. હું કહું એટલી જમીન તમે આપો ગોપીનાથજીના થાળ માટે, આજીવિકા માટે, કાયમી. અમે છે ને આજે વર્ષ થયા છે લગભગ 35.
સુરતમાં શું કહે અથાણાવાળા સ્વામી મંદિર બનાવ્યું છે, નામ પર ભૂલી ગયો. હે અશ્વિની કુમાર નહીં, ગુરુકુળથી હામીજી બાજુ આવે, કેવું કહેવાય વિસ્તાર ભૂલી ગયો નામ. જાતા ન હોય એટલે પછી આપણને ખબર ન હોય. એને મંદિર બનાવ્યું અથાણાવાળા સ્વામીએ. પછી તેથી પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠામાં આવ્યા હતા આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ. પછી બધી વિધિ રાતની સભા આવી હતી, 1:30-2 વાગ્યા સુધી હતી. બધી વિધિ થઈ ગયા પછી કે દેવના કાયમી થાળ વર્ષના 360 તો કરવા પડે. એ બોલતા 200-250 એટલે થયા, 360 તો કરવા પડે. પછી અજેન્દ્ર પ્રસાદ મહારાજે કીધું એ કે અમારે અત્યારે જમવાનું બાકી છે કે પહેલાં અમારા દેવના થાળ થઈ જાય પછી હું જમીશ કે. પહેલાં અમારા દેવના થાળ નોંધાઈ જાય પછી હું જમીશ કે. આવી વાત લગભગ 11 વાગે 12 વાગે અત્યારે થઈ. સભા બહુ લાંબી હાલી હતી, હું સભા હતો. એટલે દેવને પ્રતિષ્ઠા થાય ત્યારે દેવને કાયમી આજીવિકા થઈ જવી જોઈએ. એટલે દેવનો થાળ કોઈ દી બંધ ન રહે. નકે બંધ તો ન રહે પણ છતાં આવી પ્રથા હોય છે. અને વીરસદવાળા જ્ઞાનજીવન સ્વામી કહેવાય. એ જ્ઞાનજીવન સ્વામીએ મંદિર કરેલું. જ્ઞાનજીવન સ્વામી એટલે આમ સમજી ભગવાન જેવા સંતો. હા, ભગવાન જેવા સંત એવા. અને અંતર્યામી પણ એનામાં ઘણું. ગોપાળાન સંત જે પરચા આપે ને એમાં એ કેટલા ને એવા પરચા આપેલા છે. હા, એના હરિભક્તો મારે જ્ઞાન એ વીરસદ મંદિરમાં 3 વર્ષ અમે સેવા કરી મહંતાઈ તરીકે. અને એના હરિભક્તો બહુ જૂના હરિભક્તો બધા યોગમાં બહુ બધી વાતો કરે, સામે આમ નામ બધી વાતો. તો એને દેવના થાળ નિમિત્તે એક અલગ ટ્રસ્ટ બનાવ્યું. અને જ્ઞાન સ્વામીના હેતવાળા જે હરિભક્તો હતા એ હરિભક્તોએ બધાએ થાળ પેટે રકમ એમાં લખાવી, જમા કરાવી. અને એ ટ્રસ્ટમાંથી દરરોજ માટે થાળ થાય, બપોરનો થાળ. આનનો થાળ થાય મંદિરમાંથી અને બપોરનો થાળ થાય ટ્રસ્ટના એ ખર્ચમાંથી. તો વ્યવસ્થા એટલા માટે કે ભવિષ્યમાં કોઈ દિવસ દેવ થાળ વગર રહે નહીં. આ ટ્રસ્ટ છે એ થાળ સંભાળી લે છે. સમજા એવી વાત. અને એક વાત એવી મેં પણ સાંભળી હતી, સાચી હોય ખોટી ભગવાન જાણે. બોલ્યો ભગવાન જાણે પણ તે પેલા સમય જાણી લઉં કેટલો થયો આમાં. કે જુનાગઢ મંદિરમાં નીચે ભંડક અને એવું કીધેલું સ્વામીએ કે જ્યારે દેવના થાળ 1 દી 2 દી ન થાય ને ત્યારે આ દરવાજ ભંડક ખોલવાનું, તે પહેલાં ખોલવું નહીં. એવું કંઈક સાચું ખોટું મને એવું કંઈક મેં સાંભળ્યું છે. પછી એક પદ્મનાભનું મંદિર આસામમાં ક્યાં આવ્યું? હા, તો જ્યાં ખબર છે 10-12 વર્ષ પર કાંઈક ઓરડા ખોલ્યા હતા, અઢળક ધન સંપત્તિ નીકળી પડી. હજી એક ઓરડો ખોલ્યો નથી હજી. હા, એટલે મંદિરો થાય ત્યારે એની કાયમી આજીવિકા માટે આવી વ્યવસ્થા બધી હોતી હોય છે. તો અહીંયા ગોપીનાથજી મંદિર થાય છે. તો મારા દાદા ખાતરને કીધું કે અમે કઈ એટલી જમીન આપો તમે. તો દાદા ખાતર કહે, પછી મહારાજ કહે હા, મહારાજ દાદા ખાતર તથા બીજા પાસે સાથે લઈ રાધાવાડીએ પધાર્યા અને અડતાળાના માર્ગેથી અણવાડે પગે ચાલ્યા. તે ફરતા ફરતા ઉગામેડીના માર્ગે આવીને ઊભા રહ્યા. પછી મહારાજે કહ્યું છે દાદા આટલી જમીન અમને આપો. પછી દાદા ખાતરે 200 વીઘા જમીન કૃષ્ણાર્પણ કરી દીધી. ગોપીનાથજી મહારાજને એ મંદિરની જમીન કહેવાય. અત્યારે હાલમાં પણ એ જમીન છે. તે વખતે ગામ સુંદરિયાના કુંજો શેઠ શ્રીજી મહારાજની સાથે હતા. તે મહારાજ અણવાડે પગે ચાલ્યા. તે પગલે પગલેથી ચરણ રજ લીધી અને પછી મહારાજ દરબારમાં પધાર્યા ત્યારે લાડુબા બોલ્યા, મહારાજ ક્યાં પધાર્યા હતા? મહારાજ કે દાદા ખાતર ગોપીનાથજીના થાળમાં 200 વીઘા જમીન આપી. પછી લાડુબા બોલ્યા છે, મહારાજ દાદાના ઢોર ક્યાં ચરશે? હવે એ ઢોર ક્યાં જશે કે? માટે 2 માર્ગ વચ્ચે થોડીક જમીન દાદા ખાતરને ખાતે રહેવા દો. પછી 2 માર્ગ વચ્ચે
ખૂણો પડતર રાખ્યો, તેમાં સ્ટેશન છે એ જગ્યા રખાવી. હાલમાં સ્ટેશન એ જગ્યાએ રખાવી, એમાં લોકેશનની ખબર નથી. 174મી વાર્તા અહીં પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. હા, શ્રીપતિ શ્રીધરમ